मॉर्निंग विद्यार्थी मित्रों, लेक्चर नंबर 19 डेट છે 17/7/2020 સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ 11th ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે આપણું કયું ડિમાન્ડ ડિમાન્ડની અંદર આપણે શું જોઈએ છે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર જોઈએ છે આપણે તેની અંદર આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ અનપેક્ષ માંગ જોઈ ગયા છે હવે જે ત્રણ પ્રકાર છે તે પ્રકાર જોઈશું તેના પહેલા આપણે ક્વિકલી એ સમજી લઈએ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે કિંમતમાં નજીવો ફેરફાર થાય કિંમતમાં નાનો ફેરફાર થાય અને માંગમાં અમર્યાદિત ફેરફાર થાય તો તેને શું કહેવામાં આવે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે બરાબર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવાશે કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેને વસ્તુની માંગને સંપૂર્ણ અનપેક્ષ માંગ કહેવામાં આવે છે બરાબર આપણે આ બે વસ્તુ જોઈ ગયા કે ધારો કે દૂધની કિંમત ગમે તેટલી ફેરફાર થાય બરાબર પણ આપણે દૂધ પીવાનું છોડવાના છે ચા પીવાનું છોડીશું ના તો આપણી જે માંગ હશે તે થોડી ઘટશે પણ એમાં બહુ મોટો ફેરફાર થશે નહીં માંગ કેવી રહેવાની છે સ્થિર રહેવાની છે તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે બરાબર હવે આપણે જોઈશું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ શું જોઈશું આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તો એમાં શું છે કે જ્યારે કિંમતના ટકાવારી ફેરફાર અને માંગ ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે માંગને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ તેમ કહેવાય જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જો એકદમ ઈઝી છે શબ્દ યાદ રાખવાના છે કિંમતની ટકાવારી બરાબર અને માંગની ટકાવારી સરખા હોય બરાબર એટલે શું કહેવાય કે કિંમત જ્યારે 5 રૂપિયા છે ત્યારે માંગ પણ કેટલી છે 5 રૂપિયા છે બરાબર તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે દાખલા તરીકે 5 રૂપિયા કિંમત છે બિસ્કિટની તો તેની માંગ પણ કેટલી છે 5 એકમ કેટલી છે 5 એકમ 5 રૂપિયા કિંમત પણ છે અને 5 રૂપિયા માંગ પણ છે તો તેને શું કહેવામાં આવે છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે બરાબર હવે આપણે દાખલા તરીકે સમજીએ કે S નામની વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થાય છે તેથી તેની માંગમાં 5% વધારો થાય છે બરાબર શું કીધું છે S નામની વસ્તુ ધારો કે અહીંયા તમે પેન લઈ લો XYZ વસ્તુ અહીંયા લઈ લો વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થાય છે તેથી માંગમાં 5% વધારો થાય છે કિંમતમાં ઘટાડો પણ 5% થયો અને માંગમાં વધારો પણ કેવો થયો 5% થયો તો તેને શું કહેવામાં આવશે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવશે આપણે આગળ સૂત્ર જોઈ ગયા છે સૂત્ર શું લખવાનું છે આપણે તો કે સૂત્ર આપણે લખવાનું છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે EP બરાબર માંગમાં થતો ફેરફાર કિંમતમાં થતો માંગમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા આપણી પાસે સ્પેસ ઓછી છે એટલે મેં સાઈન મૂકી છે નકર તમારે માંગમાં થતો ટકાવારી ફેરફાર કિંમતમાં થતો ટકાવારી ફેરફાર આ સૂત્ર મૂકવાનો બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે 5% બરાબર તો અહીંયા 5% આવશે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે તો કે 5% તે પણ 5% મૂકી દઈએ બંનેને ભાગીએ એટલે કે 1 આવશે એટલે અહીંયા આપણને કેટલા મળ્યા 1 તમને કાલનું પાછું યાદ કરાવી દો કે આપણને જે માંગ મૂલ્ય સાપેક્ષતા મળે છે બરાબર એની પાછળ આપણે લીટર કિગ્રા મીટર કશું લગાવી શકતા નથી એ અનંત છે શુદ્ધ છે સ્વતંત્ર આંક છે એની પાછળ આપણે કશું પણ લગાવી શકતા નથી બરાબર તો આ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તમને ખબર પડી કે કિંમતમાં જો 5% ઘટાડો થાય છે તો માંગમાં 5% વધારો થાય છે બરાબર તો એને શું કહેવામાં આવે છે જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે આ પ્રકારની માંગ વાસ્તવિક દુનિયામાં જોવા મળતી નથી આ તમારે સમજવા માટે જરૂરી છે પણ આપણા જીવનમાં એવું કદી જોવા મળતું નથી કે કિંમતમાં 5% વધારો થયો કે ઘટાડો થયો તો માંગમાં 5% કે 10 જેટલો સેમ જેટલો ઘટાડો થયો એટલો જ વધારો થયો એવું વાસ્તવિક દુનિયામાં જોવા મળતું નથી આ એક આપણે સમજવા માટે જ છે એટલા માટે છે બરાબર હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ
આપણે આકૃતિ દ્વારા સમજીએ બરાબર કે કેવી રીતે થાય. તો કે આપણે અહીંયા આગળ પહેલા લખીએ પ્રાઇઝની એક કિંમત બરાબર પ્રાઇઝ 1 ને પ્રાઇઝ P અને P1 M અને M માંગ અને માંગ 1 બરાબર. તો કે જ્યારે P હોય છે ત્યારે માંગ કેવી હોય છે સેમ હોય છે. ધારો કે અહીંયા 5 તો અહીંયા 5 એમ સેમ હોય છે. જ્યારે અહીંયા આગળ 10 રૂપિયા માંગ થાય છે ત્યારે પણ અહીંયા અહીંયા 10 રૂપિયા કિંમત થાય છે તો અહીંયા 10 રૂપિયા માંગ થાય છે બરાબર. 10 એકમ માંગ થાય છે સેમ જ થાય છે બરાબર જે થાય છે એટલે એને શું કહેવામાં આવે છે એકમ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. એકમ મૂલ્ય અનપેક્ષ માંગ આ વાસ્તવિક દુનિયામાં જોવા મળતી નથી. કેમ કે જ્યારે અહીંયા 5 રૂપિયા કિંમત થાય છે ત્યારે અહીંયા 5 માંગ હોય છે, જ્યારે 10 રૂપિયા કિંમત થાય છે અહીંયા 10 માંગ હોય છે. એવું કદી વાસ્તવિક દુનિયામાં જોવા મળતું નથી કે કિંમત બી અને માંગ પણ સેમ હોય એવું જોવા કંઈ મળતું નથી. તો એને કહેવામાં આવશે એકમ મૂલ્ય અનપેક્ષ માંગ. આ પ્રકારની માંગ વાસ્તવિક દુનિયામાં જોવા મળતી નથી. હવે આપણે જોઈએ ચોથું મૂલ્ય અનપેક્ષ માંગ બરાબર. મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવામાં આવશે તો કે વસ્તુની કિંમતમાં ટકાવારી કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તેવી માંગને મૂલ્ય સાપેક્ષ કહેવામાં આવે છે. શું છે વસ્તુની કિંમતમાં ટકાવારીનો ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. શું કીધું છે અહીંયા કે કિંમતમાં ફેરફાર થાય છે. શું છે કિંમતમાં ફેરફાર થાય છે બરાબર. તેની સાથે માંગમાં ખૂબ જ મોટો ફેરફાર થાય છે. એને શું કહેવામાં આવે છે વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. દાખલા તરીકે આ વસ્તુની કિંમત 10% વધારો થાય છે તેના પરિણામે વસ્તુની માંગમાં 30% ઘટાડો થાય છે. તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષતા છે તેમ કહેવાય. ધારો કે કોઈ વસ્તુની કિંમતમાં 10% વધારો થાય છે તેના કારણે વસ્તુની માંગમાં આખો 30% ઘટાડો થઈ જાય છે. તેવી વસ્તુને માંગ મૂલ્ય સાપેક્ષ કહેવામાં આવે છે. તમારા માટે સિમ્પલ યાદ રાખવું બહુ સિમ્પલ છે. અહીંયા શું છે એકમ મૂલ્ય સાપેક્ષમાં તો કે EP = 1 બરાબર. અહીંયા શું છે માંગ અને કિંમત બંને કેવું છે સરખા છે. એટલે અહીંયા તમારે સરખા શબ્દ યાદ રાખવાનો બરાબર. આમાં અહીંયા તમારે શું યાદ રાખવાનું એકમ કરતા વધુ બરાબર. કિંમત કરતા શું છે વધુ. કિંમતમાં ફેરફાર આવે છે 10% વધારો થયો તો માંગમાં શું આવ્યો વધારે ઘટાડો થયો એટલે કિંમત કરતા વધુ. એટલે અહીંયા તમારે અહીંયા શું આવશે AP = 1 આવશે બરાબર. હવે આપણે અહીંયા આગળ જોઈએ કે આ વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય તો તેને પરિણામે વસ્તુની માંગમાં 30% ઘટાડો થાય તેવી વસ્તુને માંગ મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે. આપણે એને સૂત્રમાં મૂકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા = માંગમાં થતો ટકાવારી ફેરફાર કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બરાબર. તો માંગમાં કેટલો ફેરફાર આવ્યો 30%નો ઘટાડો આવ્યો એટલે અહીંયા 30% આવશે બરાબર. અહીંયા આગળ શું આવશે 10%નો વધારો આવ્યો એટલે અહીંયા 10% આવશે અને આપણને મળશે 3 બરાબર. હવે એને આપણે આકૃતિમાં સમજીએ કે આ આકૃતિ તમને ખબર છે કેવી રીતે દોરવાની બરાબર. અહીંયા આગળ તમે ધારો કે કિંમતમાં કેટલો 10% વધારો થયો અને તો એની સામે માંગમાં કેટલો 30% ઘટાડો થયો. તો કે જ્યારે કિંમત 5 રૂપિયા થાય છે બરાબર ત્યારે કેટલા ટકા ઘટાડો થાય છે 30 રૂપિયા ઘટાડો થાય છે. 30% માંગમાં ઘટાડો થાય છે. જ્યારે કિંમત 10 રૂપિયા થાય છે વધે છે 5 થી વધીને 10 થાય છે ત્યારે 10% ઘટાડો થાય છે બરાબર. તો એને શું કહેવામાં આવે છે મૂલ્ય અનપેક્ષ માંગ. સોરી અહીંયા આપણને કંઈક ભૂલ થઈ છે. એને શું કહેવામાં આવે છે મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. શું કીધું છે અહીંયા 10 રૂપિયા કિંમત 10% કિંમતમાં વધારો થાય છે એટલે કે 5 રૂપિયાની કિંમત વધી છે 3 ની 5 થઈ છે તો 30% ઘટાડો આવે છે બરાબર. જ્યારે કિંમત ઘટશે 10 રૂપિયા વધીને થશે તો 10% ઘટાડો આવશે. તો તેને શું કહેવામાં આવે છે મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ પાંચમું અને છેલ્લો પ્રકાર
મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહીશું આપણે? તો કે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. વસ્તુની કિંમતમાં શું થાય છે? 20% વધારો થાય છે. તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થાય છે. શું થાય છે? 5% ઘટાડો થાય છે. તો ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે મીઠા આપણને ગમે તેટલો ઘટાડો કિંમતમાં વધારો થશે, આપણે મીઠું વાપરવાનું બંધ કરીશું? નહીં કરીએ. કેમ કે મીઠા વગર આપણું કોઈ જમવાનું કે ખાવા બની શકતું નથી. એટલે આપણા માટે મીઠું શું છે? જરૂરી વસ્તુ છે. બરાબર? એના વગર આપણે ચાલી શકશે નહીં. એટલે અહીંયા શું કીધું છે કે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુને માંગની અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. જે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થાય તો તેને માંગને અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. બરાબર? માંગનું સૂત્ર શું છે? તો કે માંગમાં થતો મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું છે? માંગમાં થતો ટકાવારી ફેરફાર ડિવાઇડેડ બાય કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? અહીંયા આગળ 5% માંગમાં ફેરફાર થયો છે અને કિંમતમાં 20%, એટલે કે -1 ને 4 એટલે 0.25 આવશે. શું આવશે? 0.25 આવશે. નજીવો ફેરફાર થયો છે તેવું ગણાશે. બરાબર? એને આપણે આકૃતિમાં સમજીએ તો આપણે અહીંયા તમને ખબર જ છે, અહીંયા આવશે વસ્તુની કિંમત, અહીંયા વસ્તુની માંગ. બરાબર? જ્યારે 5 રૂપિયા કિંમત થાય છે, કિંમતમાં 5 રૂપિયા વધારો થાય છે ત્યારે એની કિંમત કેટલી હોય છે? 10. જ્યારે એની 10 રૂપિયા કિંમત થાય છે તેની માંગ કેટલી હોય છે? 5. બરાબર? જ્યારે એની 5 રૂપિયા કિંમત હોય છે ત્યારે તેની માંગ 10 એકમ હોય છે અને જ્યારે એની કિંમત 10 રૂપિયા થાય છે ત્યારે એની એકમ માંગ કેટલી હોય છે? 5 એકમ હોય છે. તો અહીંયા આપણને કેવી રેખા મળે છે? ઋણ ઢાળવાળી રેખા મળે છે. તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. બરાબર? તો આ હતું આપણા માંગ મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. બરાબર? હવે આપણે તેને ક્વિકલી એક નાના રિકેપમાં સમજી જોઈએ કે શું થશે. અહીંયા આગળ જો અહીંયા આગળ આપણે 5 પ્રકાર આપણે જોઈ ગયા, તેનો અહીંયા નાનામાં ક્વિકલી તમે આ લખી લેજો, જેના કારણે તમને વધારે અન્ડરસ્ટેન્ડ થાય, વધારે સમજી શકો. આપણે પહેલો પ્રકાર કયો હતો? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર? તો આ શું છે? સંપૂર્ણ સાપેક્ષ માંગનું સૂત્ર એટલે કે માંગ મૂલ્ય સાપેક્ષતા. બરાબર? ઇક્વલ ટુ આ શું છે? ઇન્ફિનિટી એટલે કે અનંત. ઇન્ફિનિટીનું એ સિમ્બોલ છે એટલે કે અનંત, જેમાં કઈ કેટલા સુધી ફેરફાર થયો એ આપણે ગણી જ ના શકીએ. બરાબર? તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં કેવું હતું કે કિંમતમાં ફક્ત 5%નો પણ ઘટાડો થાય ને તો એની માંગમાં અનંત ફેરફાર થતો હતો, જેને માપી શકાય ના હોય તેવો. તો તેને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. બીજું જોઈએ આપણે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો કે EP = 0. તો કે કિંમતમાં અહીંયા આગળ ફેરફાર થયો, કિંમત 10% વધી, 12% વધી, 13% વધી. બરાબર? પણ એની માંગ કેવી રહે છે? સ્થિર રહે છે. માંગમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર? માંગ કેવી રહે છે? સ્થિર રહે છે. તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. બરાબર? હવે ત્રીજું જોઈએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. શું છે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તો એમાં કિંમતમાં ફેરફાર 5% થયો, એની સાથે માંગમાં ફેરફાર પણ કેટલો છે? ખાલી 5%. એટલે કે કિંમત અને માંગ બંને કેવું છે? સેમ છે. તો તેને શું કહેવામાં આવશે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવશે. ચોથું જોઈએ મૂલ્ય સાપેક્ષ માંગ. શું છે? મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર? તો એમાં શું છે? EP < 1. તો કે કિંમતમાં ફેરફાર 10% થાય છે, એની સામે માંગમાં ઘટાડો કેટલો થાય છે? 30% થાય છે. વધુ કિંમત કરતા ઘટાડો કેવો છે? વધારે છે. તો આ શું આવશે? એકમ કરતા વધુ મૂલ્ય. શું છે? કિંમતમાં જ્યારે 10%નો ફેરફાર આવે છે ત્યારે માંગમાં ઘટાડો કેટલો થાય છે? 30% ઘટાડો થાય છે. તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. પાંચમું જોઈએ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે કે EP > 1. એટલે કે માંગમાં શું છે? કિંમતમાં વધારે ફેરફાર એટલે કે 20% કિંમતમાં ફેરફાર થયો પણ માંગમાં ફક્ત 5% ઘટાડો થયો, તો તેને શું કહેવામાં આવશે? મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં
આવશે. અહીંયા આપણે કયું ઉદાહરણ લીધું તો કે મીઠું. કેમ કે માંગમાં હવે મીઠાની કિંમત પહેલા 2 રૂપિયા હતી, પછી 3 થઈ, પછી 5 થઈ, પછી 8 થઈ, હવે 10 થઈ ગઈ. તો લોકો 10 રૂપિયા કિંમતે પણ મીઠું તો લેવાના જ છે. કેમ કે મીઠા વગર આપણા જીવન શક્ય બનતું નથી. બરાબર. અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો ટીવી નું લઈએ. શાનું? ટીવી ટેલિવિઝન નું લઈએ કે કિંમતમાં 10%, ધારો કે 25,000 નું ટીવી આપણને 26,000 માં મળતું હોય. બરાબર. તો આપણે એ ટીવી નહીં લઈએ. કેમ કે આપણા પાસે જૂનું ટીવી હશે, ચાલતું હશે, અને જો ટીવી નહીં હોય ને તો પણ આપણને કોઈ ફરક પડશે નહીં. આપણે જીવન જીવવાના જ છે. બરાબર. તો તેને મૂલ્ય સાપેક્ષ માંગ માટે તમે ટીવીનું ઉદાહરણ લઈ શકો છો કે 10% કિંમતમાં વધારે થાય છે તો તેની માંગમાં વધારે એ પડે છે. માંગ કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. અને આ વાસ્તવિકમાં તમને જોવા મળતું નથી. બરાબર. કિંમતમાં અહીંયા શું બતાવ્યું છે કે 10%, 12% કે ગમે તેટલો ફેરફાર થાય પણ માંગ સ્થિર રહે છે. તો આપણા માટે તેના માટે દૂધનું ઉદાહરણ લીધું હતું. બરાબર. અને એના માટે ઉદાહરણ તમે કંઈક નાનું મોટું લઈ શકો છો કે ધારો કે ટાંકણી છે, સેફ્ટી પિન છે, એ બધી વસ્તુ કેવી છે કે તેમાં માંગમાં સહેજ પણ ઘટાડો વધારો થાય પણ જેની જે માંગ છે તે એટલી ને એટલી જ રહેવાની છે. બરાબર. તો આ હતા માંગ મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. શાના હતા? માંગ મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર હતા. હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું માંગ આવક સાપેક્ષતા. શું જોઈશું? માંગની આવક સાપેક્ષતા. આ શું જોયું? માંગની મૂલ્ય સાપેક્ષતા. એટલે કે માંગના જે કિંમત હોય છે તેની કેવી રીતે માપણી કરવામાં આવે છે તે જોયું આપણે. આગળ આપણે જોઈશું આવકના આધારે કેવી રીતે સાપેક્ષતા માપવામાં આવે છે. બરાબર. વેરી કન્ફ્યુઝન પોઈન્ટ. બરાબર. તો એના માટે શાંતિથી સમજજો અને આ જે મેં છેલ્લે તમને લખ્યું છે તે ક્વિકલી પોતાની પાસે લખીને રાખજો, કેમ કે આ જે નાના જે ટોપિક આ જે છે એના પરથી તમને વધારે ખબર પડશે. ઓકે.